નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જેતપુર નવાગઢ નગરપાલિકામાં બેદરકારીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં અડધો સ્ટાફ ચાલુ નોકરીએ ખોડલધામ ઉપડી ગયો હોય એવો આક્ષેપ સામે આવ્યો છે. ખાનગી ધાર્મિક પ્રસંગમાં પૂર્વ પ્રમુખને વહાલા થવા અધિકારીઓએ જવાબદારી છોડીને ઓફિસ ખાલી રાખી દીધી. ઓફિસનો સમય શરૂ થઈ ગયો હોવા છતાં બપોરના 2 વાગ્યા સુધી મુખ્ય અધિકારીઓની ખુરશીઓ ખાલીખમ જ રહી. અરજદારો ફાઇલો લઈને ચક્કર ખાતા રહ્યા અને નાના કર્મચારીઓનો ઉડાવ જવાબ, સાહેબ સવારથી આવ્યા જ નથી. સેનિટેશન જેવી મહત્વની શાખામાં પણ એક પણ અધિકારી હાજર ન હતો. પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓને આ ગેરહાજરીનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે ચીફ ઓફિસરને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ વધુ ચોંકાવનારો, બધા ખોડલધામ ગયા છે, હું પણ 15 મિનિટમાં આવી જાઉં. સૂત્રો મુજબ પૂર્વ પ્રમુખના ધજા મહોત્સવમાં હાજરી આપવા અધિકારીઓએ પોતાની ફરજને નેવે મૂકી હતી. એક તરફ શહેરમાં ગંદકી, પાણી અને રસ્તાઓની સમસ્યાથી લોકો પરેશાન અને બીજી તરફ સાહેબો ધાર્મિક પ્રવાસની મજા માણતા તંત્રની બેદરકારીની ખુલ્લી પોલ. હવે મોટો સવાલ એ છે કે આ બાબતે જિલ્લા કલેક્ટર અથવા રિજિયોનલ કમિશનર કોઈ કાર્યવાહી કરશે કે નહીં. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બરોબર છે. બોલા ભાઈ, એને કઈ સ્ટાફ નથી કોઈ હાજર? જીતુભાઈનો ચાર્જ છે પણ અમે ટેક્સમાં કામ છે ને તો ત્યાં છે. ના ના, અહીંયા કેટલા કુલ અધિકારીઓ છે? અધિકારીઓ કેટલા બેસે છે? અને 2 તમે અત્યારે આ કઈ બાજુ ગયા છે? ગામમાં ગયા છે. નગરપાલિકાના કામે છે, બીજા કઈ કામે છે? સવારે આવ્યો તો ઓડિટમાં તમે નહોતા? તો એ તો ઓલું ધજા ચડાવવાનું કંઈક હતું એમાં ગયા હતા? અત્યારે રિસેસ છે? અત્યારે રિસેસ તો બંધ છે. મોટાભાગનો સ્ટાફ છે ને અત્યારે ખોડલધામ ગયો છે. પૂર્વ પ્રમુખ શ્રીનું કંઈક ધજા ચડાવવાનું ને છે ને એટલા માટે એટલે અહીંયા લોકોને હાલાકી પડે છે એટલે મેં કીધું સાહેબે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હાલાકી કે પડતી હોય તો મને મારા ધ્યાને મૂકો. એ તો મેં એને સૂચના આપેલી જ છે કે પ્રસંગ કે કોઈ પણ સાચવવાનું થતું હોય એ કોઈ હાલાકી ના પડે એ જ રીતના સાચવવાનું થતું હોય 100%. બરોબર. એટલે તમને કયા વિભાગમાં શું કે ના, એટલે આપણે તો ફોન આવ્યો હતો એટલે અમે જોયું, અમે ખુદ હું ગયો હતો. ના હું સ્વીકારું છું ભાઈ, હું સ્વીકારું છું કે 100% કે પૂર્વ પ્રમુખ શ્રીને ત્યાં ધજાનો પ્રસંગ છે એટલે હાજરી આપવા ગયા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ધારો કે અત્યારે ચાલુ નોકરીએ ગયા છે એટલે મેં તો સરને પૂછ્યું કોઈ એનો ધાર્મિક પ્રશ્ન હોય જઈ શકતા હોય એવું કઈ નથી. હા એ તો ધારો કે કલાક વચ્ચેનો બ્રેક આપવાનો થતો હોય જમવાનો તો એ બ્રેક ઉપર એ પહોંચી જાય કે એવી રીતના કંઈક એડજસ્ટ વધારાનું એડજસ્ટ.